નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે ફરીથી આપણે વિડીયોના લેક્ચરમાં મળ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમે જાણો છો કે આપણું બીજું ચેપ્ટર ચાલી રહ્યું છે, આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, અને તેનો આપણો છઠ્ઠો લેક્ચર આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ। તેની અંદર આપણે આજે બાષ્પીભવનની વાત કરવાના છીએ, સેન્ટ્રીફ્યુગેશનની વાત કરવાના છીએ, ઉદ્ધ્વપાતનની પણ વાત કરવાના છીએ, અને ભિન્નકારી ગરણીનો સિદ્ધાંત। તો આ ચાર જે છે આપણા એ મેઇન ટોપિક છે, જેની આપણે પ્રવૃત્તિઓ સાથે આખી વાત ટૂંકમાં આપણે તે સમજવાના છીએ। તો સૌથી પહેલા અહીંયા વિદ્યાર્થી મિત્રો બાષ્પીભવનની વાત આપણે સમજવાની છે, જે એક પ્રવૃત્તિ દ્વારા આપણે તે વાત સમજવાના છીએ। જે પાઠ્યપુસ્તકની અંદર પણ આ પ્રવૃત્તિ તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો। જે પ્રવૃત્તિ આ રીતની છે કે ભૂરી કે કાળી સહીમાંથી રંગીન ઘટક કણ એટલે કે રંગક કણ કેવી રીતે મેળવી શકાય। તમારી પાસે કોઈ ભૂરી કે કાળી શાઈ હોય તો તેમાં રહેલો રંગીન ઘટક કણ ને આપણે અલગ કરવાનો છે, તો તે કેવી રીતે કરી શકાય, અને તે કરવા માટેની પદ્ધતિ એટલે બાષ્પીભવન। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રવૃત્તિ આકૃતિ સાથે તમને સમજાય છે બરોબર, હું આશા રાખું છું કે તમે જોશો અને તે સમજશો। સૌથી પહેલા બાષ્પીભવન એટલે શું, તો કોઈ પણ પદાર્થને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે, અને તે પદાર્થને બાષ્પશીલ કહે છે। ફરીથી એકવાર, કોઈ પણ પદાર્થને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે, તે પદાર્થને બાષ્પશીલ કહે છે। તો આ જે પદાર્થ છે, જે બાષ્પશીલ પદાર્થ છે, જે દ્રાવક ને અબાષ્પશીલ પદાર્થ એટલે દ્રાવ્ય, શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। બાષ્પશીલ પદાર્થ એટલે દ્રાવક અને અબાષ્પશીલ પદાર્થ એટલે કોણ, દ્રાવ્ય। તો અહીંયા આપણે આકૃતિ તમને બતાવી છે, જેમાં આપણે એક વોચ ગ્લાસ લીધું છે, નીચે એક આપણે પાણી ભરેલું એક બીકર લીધું છે, નીચે આપણે સ્પિરિટ લેમ્પ બર્નર જે લીધેલું છે, ઉપર આપણે વોચ ગ્લાસની ઉપર શાઈનું આપણે ભૂરી અથવા તો કાળી શાઈનું ટીપું લીધું છે, રંગીન કણ। તો હવે અહીંયા શું કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો સ્પિરિટ લેમ્પ બર્નરની મદદથી પાણીને ગરમ કરીએ છીએ। પાણી ગરમ થશે, એની વરાળ બનશે, વરાળને કારણે વોચ ગ્લાસ ગરમ થશે, વોચ ગ્લાસ ગરમ થશે એટલે જે રંગીન તમારી શાઈ છે, કાળી છે અથવા તો ભૂરી શાઈ છે, એ પણ ગરમ થશે। હવે એ ગરમ થશે એટલે શું થશે, તો શાઈ જે છે એ શાઈની અંદર કોણ છે, તમે વિચારો, શાઈમાં પાણી પણ છે, અને જે ભૂરી અથવા તો કાળી જે છે એ ભૂરી અથવા તો કાળી એની અંદર રંગીન કણ પણ છે। તો અહીંયા જ્યારે તમે ગરમ કરો છો, પાણી એ શાઈમાં રંગકનું મિશ્રણ છે, પાણી એ શું છે, શાઈમાં રંગકનું મિશ્રણ છે, અને એને આપણે દૂર કરીએ છીએ આ પદ્ધતિ દ્વારા, એટલે બાષ્પીભવનની જે આપણી પદ્ધતિ છે, જેનાથી પાણીને આપણે મિશ્રણમાંથી અલગ કરીએ છીએ। તો પાણી કોણ છે, દ્રાવક છે, જે બાષ્પશીલ પદાર્થ છે, અને જે તમારો રંગીન કણ છે, જે રંગીન ઘટક કણ છે, તે કોણ છે, તો અબાષ્પશીલ પદાર્થ છે, જે દ્રાવ્ય છે, જે પાણીમાં રંગીન કણ ઓગળી ગયો છે। તો જ્યારે અહીંયા ગરમી આપશો એટલે અહીંયા શું થશે, તમારી શાઈ ગરમ થશે, શાઈ ગરમ થશે એટલે એમાં રહેલો બાષ્પશીલ પદાર્થ કોણ છે, શાઈ અને પાણી, એ બંનેમાં બાષ્પશીલ પદાર્થ પાણી છે, તો પાણીનું બાષ્પીભવન થઈ જશે, કારણ કે બાષ્પશીલ ઘટક પાણી છે, અને અબાષ્પશીલ ઘટક કોણ છે, તો રંગક છે। રંગક એટલે કોણ, તો રંગીન ઘટક કણ, અને એ તમને વોચ ગ્લાસમાં તળિયે તમને જોવા મળશે, જેનું બાષ્પીભવન થતું નથી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાષ્પીભવન દ્વારા શું થયું, તો પાણીનું બાષ્પીભવન થઈ ગયું। આ જે બધા બાષ્પ દેખાય છે તમને આકૃતિમાં,
એ પાણીની બાષ્પ છે અને જે અંદર તળિયે રહ્યું તે માત્ર રંગક ઘટક કણ સાઈનું જે ટીપું હતું તેના રંગક તે તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાષ્પીભવન દ્વારા જે બાષ્પશીલ પદાર્થ છે તેને અલગ કરી શકાય અને અબાષ્પશીલ પદાર્થ આ બંનેને જુદા પાડવા માટે બાષ્પીભવન પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો હું આશા રાખું છું કે તમે આ પદ્ધતિ બરોબર સમજી ગયા હશો. બીજી પદ્ધતિ આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો, સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિમાં શું છે? તો વિદ્યાર્થી મિત્રો તમારી ઘરે દહીં છે, દહીંમાંથી તમારી મમ્મી એને વલોવે એટલે છાશ થાય. દૂધ છે, દૂધને વલોવે તો મલાઈ થાય. તો આ બધું તમે જોયું છે. તો દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરી શકાય? આવો પણ એક પ્રશ્ન અલગથી પૂછાય. અને દૂધમાંથી મલાઈને અલગ કરવા માટેની પદ્ધતિ એટલે કઈ? સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. દૂધમાંથી મલાઈ અલગ કરવાની પદ્ધતિ એટલે કઈ? સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. જે દ્રાવણમાંથી કલીલ કણો અલગ કરવાના હોય, કયા કણો? કલીલ કણો, જેના વિશેની વાત તમે અગાઉ ભણી ચૂક્યા છો. જે દ્રાવણમાંથી કલીલ કણો, કારણ કે દૂધ એ કલીલ છે, તો એ કલીલ કણોને અલગ કરવા માટેની પદ્ધતિ એટલે કઈ? સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. કેટલીક વાર પ્રવાહીમાં રહેલા ઘન કણો અતિ સૂક્ષ્મ હોય છે, જેને તમે ગાળણ પાત્રથી અલગ કરી શકતા નથી. સહેલાઈથી તેમાંથી તે પસાર થઈ જાય છે, એટલે ગાળણ દ્વારા તમે તેને અલગ કરી શકતા નથી. જેમ કે દૂધની વાત કરીએ, દૂધની અંદર મલાઈના ઘન કણો છે અને અતિ સૂક્ષ્મ છે કે જેને ગળણીથી તમે ગાળશો તો ગળણીને ગાળવાથી તે અલગ થતા નથી, તો એ અલગીકરણ શક્ય બનતું નથી. તો તેને અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન, જેને કેન્દ્ર ત્યાગી પદ્ધતિ કહેવાય. કઈ પદ્ધતિ કહેવાય? સેન્ટ્રીફ્યુગેશન એટલે કે કેન્દ્ર ત્યાગી પદ્ધતિ, જેના દ્વારા આપણે તેને અલગ કરી શકીએ છીએ. તો ક્યારે કરી શકાય? તમને પ્રશ્ન થાય કે આવું થાય ક્યારે? જ્યારે જુદી જુદી ઘનતા ધરાવતા બે પદાર્થો હોય, એકની ઘનતા વધુ હોય, એકની ઘનતા ઓછી હોય. જુદી જુદી ઘનતા ધરાવતા બે પદાર્થો હોય અને એ બે પદાર્થોને અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિથી અલગ કરવામાં આવે છે. ક્યારે વિદ્યાર્થી મિત્રો? જુદી જુદી ઘનતા ધરાવતા બે પદાર્થોને અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ નિદાનાત્મક પ્રયોગશાળામાં, એટલે કે તમે કોઈ લેબોરેટરીમાં ગયા હશો, રુધિર કે પેશાબ એટલે કે મૂત્રની ચકાસણી કરવા માટે, તમે રિપોર્ટ કરાવવા માટે ગયા હશો. તમને કોઈ તાવ આવ્યો હોય અથવા તો કોઈ બીમાર પડ્યા હો, ત્યારે ડોક્ટર પાસે તમે જ્યારે જાઓ ત્યારે ડોક્ટર તમને રિપોર્ટ કરવા મોકલે. એ જે રિપોર્ટ કરવા તમે જાઓ છો એ પેથોલોજી જે લેબોરેટરી છે, જેને નિદાનાત્મક પ્રયોગશાળા કહેવાય, જ્યાં તમારા રિપોર્ટ થાય છે. અને એ રુધિર અને મૂત્ર એટલે કે પેશાબ જેની ચકાસણી કરવામાં આવે છે, એમાં પણ જે ઘનતા અલગ અલગ ધરાવતા પદાર્થો હોય, એકની ઘનતા વધુ હોય અને એકની ઘનતા ઓછી હોય, આવા બે પદાર્થોને અલગ કરવા માટે તેમાં પણ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને સૌથી બેસ્ટ ઉદાહરણ એટલે તમારું ઘર અને તમારી આજુબાજુ રહેલી દૂધની ડેરીઓ, જ્યાં તમે જઈને જોઈ શકશો કે આ પદ્ધતિ તમને જોવા મળશે. ડેરીની અંદર, ઘરની અંદર તમારી મમ્મી જ્યારે વલોવે છે, બરાબર, તે વલોવાય દૂધને જ્યારે વલોવે છે ત્યારે મલાઈ અલગ થાય છે અને મલાઈને વલોવે છે ત્યારે માખણ અલગ થાય છે. એ તમારી ઘરે જે નાનું વલોણિયું છે, એક પ્રકારનું શું છે? કેન્દ્ર ત્યાગી યંત્ર છે.
આવું કેન્દ્ર ત્યાગી યંત્ર તમે ડેરીમાં જાઓ, તમને મોટું આવું કેન્દ્ર ત્યાગી યંત્ર જોવા મળશે. જે લોકો ઘી બનાવતા હોય, જે તમે જોયું હશે મલાઈમાંથી ઘી છૂટું પાડતા હોય, તો એ ડેરીવાળા પાસે મોટું કેન્દ્ર ત્યાગી યંત્ર હોય, જે આ પ્રકારનું એક મશીન હોય કે જેની અંદર વચ્ચે આવું એક પાંખિયાવાળા, જે આપણા પંખાના પાંખિયા હોય એ પ્રકારના પાંખિયા હોય, અને એને જ્યારે ગોળ ગોળ ફેરવવામાં આવે, જેમ તમારી મમ્મી વલોણિયું ફેરવે છે એ જ રીતે આને ગોળ ગોળ ફેરવવામાં આવે એટલે શું થાય, જેની ઘનતા વધુ છે અને જેની ઘનતા ઓછી છે એ બંને પદાર્થો છૂટા પડી જાય. તમે ઘરે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ જ્યારે તમારી મમ્મી દહીંને વલોવે છે તો માખણ છૂટું પડે છે, બરાબર? તો તમે દૂધને ગરમ કરો છો તો મલાઈ છૂટી પડે છે. તો એ શું થાય છે, જેની ઘનતા વધુ છે ઉપર આવી જશે. ક્યાં આવી જશે? ઉપર. જેની ઘનતા વધુ છે એ ક્યાં આવી જશે? ઉપર. અને જેની ઘનતા ઓછી છે એ ક્યાં રહેશે? નીચે રહેશે. તો આ રીતે જેની ઘનતામાં ફેરફાર છે તે પદાર્થોને અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો આપણે શું કરી શકીએ? ઉપયોગ કરી શકીએ છીએ. જે નિદાનાત્મક પ્રયોગશાળામાં તમે જોઈ શકો છો, ડેરીઓમાં અથવા તમારા ઘરની અંદર પણ આ નાનું યંત્ર, જેને કેન્દ્ર ત્યાગી યંત્ર કહેવાય. કયું યંત્ર કહેવાય? કેન્દ્ર ત્યાગી યંત્ર. અને એ દ્વારા, તે યંત્ર દ્વારા જે જુદી જુદી ઘનતા ધરાવતા બે પદાર્થોને અલગ કરવા માટેની પદ્ધતિ, જેને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ એટલે કે કેન્દ્ર ત્યાગી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો અહીંયા બે પદ્ધતિ તમે સમજ્યા હશો, બાષ્પીભવન અને સેન્ટ્રીફ્યુગેશન. બાષ્પીભવનમાં કોણ અલગ થશે? વિચારો તમે, કયા બે પદાર્થો? એક બાષ્પશીલ પદાર્થ અને એક અબાષ્પશીલ પદાર્થ. આ બંનેનું મિશ્રણ હોય અને બાષ્પશીલ પદાર્થને અને અબાષ્પશીલ પદાર્થને અલગ કરવા હોય તો કઈ પદ્ધતિ? બાષ્પીભવન. આટલું યાદ રાખજો. અને જુદી જુદી ઘનતા હોય, એનો મતલબ એક પદાર્થની ઘનતા વધુ છે અને એક પદાર્થની ઘનતા ઓછી છે, તો એ બે પદાર્થોને અલગ કરવા માટે કઈ પદ્ધતિ? સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. આ ઘણી બધી પદ્ધતિઓ છે વિદ્યાર્થી મિત્રો. હું ફરીથી એટલા માટે કહું છું કે તમારે એનો મેઇન મુદ્દો, મુખ્ય વાત ભૂલવાની નથી. ખ્યાલ આવ્યો? આની મુખ્ય વાત, બાષ્પીભવનની મુખ્ય વાત શું છે? બાષ્પશીલ પદાર્થ અને અબાષ્પશીલ પદાર્થને અલગ કરવાની. અને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનું મુખ્ય વાત શું છે? જુદી જુદી ઘનતા ધરાવતા બે પદાર્થોને અલગ કરવાની. ઓકે, ત્રીજી ટૂંકનોંધ તરફ આપણે આગળ વધીએ. ઉધ્વપાતન. ઉધ્વપાતનની અંદર આપણે અહીંયા બે પ્રવૃત્તિઓ તમને આપી છે, બતાવી છે, બરાબર? કે જેની અંદર મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ ના મિશ્રણને અલગ કરવાના હોય તો તેના માટે ઉધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ થાય. ઉધ્વપાતનને આપણે ફરી એકવાર યાદ કરી લઈએ, જે આપણે અગાઉ પણ ભણી ચૂક્યા છીએ. ઘનનું સીધે સીધું વાયુમાં અને વાયુનું સીધે સીધું ઘનમાં. યાદ આવ્યું તમને? જે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા, ઉધ્વપાતન ટોપિક. કેટલાક પદાર્થોને ગરમ કરતા ઉધ્વપાતન પામે. ગરમ કરતા ઘનમાંથી સીધું જ વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર થાય છે. પ્રવાહીની સ્થિતિ કેટલાક પદાર્થોને ગરમ કરતા તેઓ ઘનમાંથી પ્રવાહી સ્થિતિમાં રૂપાંતર પામ્યા વગર સીધું જ વાયુ સ્થિતિમાં રૂપાંતર થાય છે. આ ઘટનાને શું કહેવાય? ઉધ્વપાતન. આ વાત આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. એટલે ઘનનું સીધું જ વાયુમાં અને વાયુનું સીધું જ ઘનમાં શું થશે? રૂપાંતર થશે. ઘન પદાર્થ ધરાવતા મિશ્રણને ઉધ્વપાતન પદ્ધતિથી આપણે અલગ કરી શકીએ છીએ. કેવા? ઘન પદાર્થ ધરાવતા મિશ્રણ. જે ઉધ્વપાતી પદાર્થ હોય, ઉધ્વપાતન પામી શકતા હોય તેવા પદાર્થ હોય, જે અહીંયા મેં લખ્યા છે. ઉધ્વપાતન થઈ શકે તેવા પદાર્થો કયા કયા? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, MCQ માં પૂછાય છે. એમોનિયમ ક્લોરાઇડ, NH4Cl એનું સૂત્ર છે
એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl. કપૂર જે તમે જોયું હશે, આપણી જે બહેનો છે, દીકરીઓ છે, નાની બાળિકાઓ છે કે જે પૂજાની અંદર કપૂરનો ઉપયોગ કરે છે, તમારી ઘરે પણ કપૂર હશે. બરાબર. આયોડિન છે, નેપ્થેલિન છે, સૂકો બરફ છે જેને આપણે ઘન કાર્બન ડાયોક્સાઇડ કહીએ છીએ, યાદ આવે છે? આ બધું આપણે ભણી ગયા. અને એન્થ્રેસીન, આ બધા કોણ છે? ઉધ્વપાતન પામી શકે તેવા પદાર્થો છે. આ બધાનું ઘનનું સીધું વાયુમાં અને વાયુનું સીધું ઘનમાં શું થાય છે? રૂપાંતર. તો આ કયા પદાર્થો કહેવાય? ઉધ્વપાતન પામી શકે તેવા પદાર્થો. કયા કયા? ફરીથી એમોનિયમ ક્લોરાઇડ, કપૂર, આયોડિન, નેપ્થેલિન, સૂકો બરફ અને એન્થ્રેસીન. યાદ રહેશે? બોલો મારી સાથે. એમોનિયમ ક્લોરાઇડ, કપૂર, આયોડિન, નેપ્થેલિન, સૂકો બરફ અને એન્થ્રેસીન આ ઉધ્વપાતન પામતા પદાર્થો છે. આ પદાર્થો કેવા છે? જે ઘનનું સીધું વાયુમાં અને વાયુનું સીધું ઘનમાં શું કરશે? રૂપાંતર. તો મીઠું અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણને આપણે આ પદ્ધતિથી શું કરી શકીએ? અલગ કરી શકીએ છીએ. ઓકે. ઉધ્વપાતનની અહીંયા એક આપણે પ્રવૃત્તિ લીધી છે. નેપ્થેલિન અને મીઠાના મિશ્રણ જ્યારે કરવામાં આવ્યું હોય અને એને અલગ કરવું હોય તો તેના માટે ઉધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. કોને કોને? નેપ્થેલિન અને મીઠાના મિશ્રણને. એટલે એમોનિયમ ક્લોરાઇડ પણ અહીંયા તમે લઈ શકો છો. નેપ્થેલિનની જગ્યાએ તમે શું લઈ શકો છો? એમોનિયમ ક્લોરાઇડ. આ બંનેનું મિશ્રણ છે. હવે અહીંયા બે પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો. કયા બે પદાર્થ છે? નેપ્થેલિન અને મીઠું. હવે મને તમે કહો કે આ બેમાંથી કયો પદાર્થ ઉધ્વપાતી પદાર્થ છે? મીઠું ને? મીઠું ઉધ્વપાતી છે? ના. અહીંયા આપણે ક્યાંય મીઠું લખ્યું છે? ક્યાંય લખ્યું નથી. તો મીઠું એ ઉધ્વપાતી પદાર્થ નથી. ઉધ્વપાતી પદાર્થ કયો છે? નેપ્થેલિન છે. નેપ્થેલિનની જગ્યાએ એમોનિયમ ક્લોરાઇડનો પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે નેપ્થેલિનની જગ્યાએ એમોનિયમ ક્લોરાઇડ લેવાનો છે, બીજું કશું છે નહીં. તો અહીંયા આપણે નેપ્થેલિન અને મીઠાના મિશ્રણને ઉધ્વપાતન પદ્ધતિથી શું કરશું? અલગ કરશું. જેમાં ઉધ્વપાતી પદાર્થ નેપ્થેલિન છે. કયો પદાર્થ છે? નેપ્થેલિન. આ મિશ્રણને અલગ કરવા આપણે એક બાષ્પ વાટકી લઈશું, જે અહીંયા તમને આકૃતિમાં આપણે બાષ્પ વાટકી બતાવી છે. નીચે સ્પિરિટ લેમ્પ એટલે બર્નર બતાવ્યું છે. ઉપર આપણે એક શું લીધી છે? ઊંધી ગળણી લીધી છે. જે તમે હું આકૃતિ તમને સમજાવી દઉં પહેલા. અહીંયા આપણે ઊંધી શું લીધી છે? ગળણી લીધી છે, જેની ઉપર રૂનું પૂમડું લગાવવાનું છે. આ ચાઇના ડીશની અંદર તમારે એમોનિયમ ક્લોરાઇડ અને મીઠાનું મિશ્રણ લેવાનું છે. નેપ્થેલિન અથવા એમોનિયમ ક્લોરાઇડ, જેનું શું લેવાનું છે? મીઠા સાથેનું મિશ્રણ લેવાનું છે. હવે આ મિશ્રણને અલગ કરવા માટે આપણે બાષ્પ વાટકી લીધી, જેમાં આપણે મિશ્રણ લીધું. કોનું લીધું? એમોનિયમ ક્લોરાઇડ અને મીઠાનું મિશ્રણ લીધું. ગળણી ઊંધી મૂકી દીધી. અહીંયા રૂનું પૂમડું લગાવી દીધું. શું લગાવી દીધું? રૂ, કોટનનું પૂમડું. નીચેથી ગરમી આપી, બર્નર વડે ગરમ કરો છો. ચાઇના ડીશ ગરમ થશે. અંદર રહેલા એમોનિયમ ક્લોરાઇડ અને મીઠાના મિશ્રણને પણ ગરમી મળશે. બંને ગરમ થશે. તમે મને કહો, મીઠું ગરમ થશે શું થશે? કઈ થશે? મીઠું બી ઘન છે, બરાબર? તો એ સીધું વાયુ થઈ જશે? નહીં થાય. પણ એમોનિયમ ક્લોરાઇડ ગરમ થશે. એમોનિયમ ક્લોરાઇડ ગરમ થશે એટલે ઘનનું સીધું શું થઈ જશે? વાયુ. અહીંયા જે વરાળો તમને વચ્ચે બતાવી છે વિદ્યાર્થી મિત્રો, એ કોણ છે? એમોનિયમ ક્લોરાઇડની બાષ્પ છે. કોણ છે? એમોનિયમ ક્લોરાઇડની બાષ્પ છે. અને એ બાષ્પ જ્યારે ઉપર જશે એટલે એને બહાર જવાની જગ્યા મળશે નહીં. એટલે આપણી જે આ ગળણી છે એની દિવાલો સાથે અથડાય, અને દિવાલો સાથે અથડાય એટલે તે વાયુનું પાછું ઘન સ્વરૂપમાં શું થઈ જશે? રૂપાંતર. અહીંયા તમને નાના નાના ઘન કણો દેખાશે, અને એ જે ઘન કણો છે તે ઘનીકૃત એમોનિયમ ક્લોરાઇડ છે. શું થયું? ફરીથી એકવાર, કોનું મિશ્રણ છે?
એમોનિયમ ક્લોરાઇડ અને મીઠાનું મિશ્રણ છે, તેને આપણે ગરમ કરીએ છીએ. ગરમ કરીએ છીએ એટલે મીઠું ગરમ થશે, એમોનિયમ ક્લોરાઇડ પણ ગરમ થશે, પણ એમોનિયમ ક્લોરાઇડનું સીધું બાષ્પમાં શું થઈ ગયું? રૂપાંતર, કારણ કે તે ઉધ્વપાતી પદાર્થ છે. કોણ? એમોનિયમ ક્લોરાઇડ. જે કેવો પદાર્થ છે? ઉધ્વપાતી પદાર્થ છે. એટલે એનું વરાળ થઈ ગઈ, વરાળ ઉપર જશે, બહાર જવાની જગ્યા તો કે છે નહીં, આજુબાજુની દિવાલો સાથે અથડાશે, દબાણ લાગશે. એ દબાણને કારણે વાયુને દબાણ મળતા તેનું ઘન સ્વરૂપમાં શું થઈ જશે? રૂપાંતર. આ ઘન સ્વરૂપ કોનું છે? એમોનિયમ ક્લોરાઇડ. ખ્યાલ આવી ગયો? તો અહીંયા ઉધ્વપાતનનો પ્રયોગ આપણે જોયો. મિશ્રણને ગરમ કરતા નેપ્થેલિનનું એમોનિયમ ક્લોરાઇડનું ઉધ્વપાતન થાય છે, બાષ્પગણી પહોંચે છે, ઠંડુ પડે, પાછું ઘન નેપ્થેલિન બને છે. વાટકીમાં, બાષ્પ વાટકીમાં મીઠું પડ્યું રહેશે. મીઠું અહીંથી ઉપર નહીં જાય. મીઠાને તમે ગરમ કરશો તો એનું કઈ વરાળમાં રૂપાંતર થવાનું નથી. એટલે અહીંયા તળિયે જે તમારી બાષ્પ વાટકી છે, ચાઇના ડીશ છે, જેમાં શું થશે? મીઠું પડ્યું રહે છે. તો મીઠું નીચે રહી ગયું અને એમોનિયમ ક્લોરાઇડ ઉપર જતું રહ્યું. તો બે અલગ થઈ ગયા. આપણે કોને અલગ કરવાના હતા? નેપ્થેલિન અને મીઠાના મિશ્રણમાંથી બંનેને અલગ કરવાના હતા. નેપ્થેલિન એટલે અથવા તો એમોનિયમ ક્લોરાઇડ, બંને કોઈ પણ નામ હોય, ધ્યાન રાખજો. તો અહીંયા મીઠું નીચે રહી જશે અને એમોનિયમ ક્લોરાઇડ ક્યાં જતું રહેશે? ઉપર. એટલે એ બંને અલગ થઈ ગયા. તો આ ઉધ્વપાતન ક્યારે કામમાં આવે? તમે વિચારો. એક પદાર્થ ઉધ્વપાતન પામતો હોય અને એક પદાર્થ ઉધ્વપાતન ન પામતો હોય. બધાની મેન વાતો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઉધ્વપાતન પદ્ધતિ ક્યારે કામમાં આવશે? તો જ્યારે એક પદાર્થ ઉધ્વપાતી છે, એટલે કે એક પદાર્થનું ઉધ્વપાતન થાય છે અને એક પદાર્થનું ઉધ્વપાતન થતું નથી. આવા મિશ્રણમાં રહેલા બંને પદાર્થોને અલગ કરવા માટે ઉધ્વપાતન પદ્ધતિનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. હું આશા રાખું છું કે તમે ઉધ્વપાતનની ટૂંક નોંધ પ્રવૃત્તિ સાથે બરોબર સમજી ગયા હશો. ત્યારબાદ છે આપણી નેક્સ્ટ પ્રવૃત્તિ, ભિન્નકારી ગળણીનો સિદ્ધાંત. પહેલા તો હું તમને એ કહું કે ભિન્નકારી ગળણીનો સિદ્ધાંત ક્યારે ઉપયોગમાં આવે? એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા બે પ્રવાહીઓના મિશ્રણને અલગ કરવા માટે આ ભિન્નકારી ગળણીનો સિદ્ધાંત કામમાં આવે. કોનો? એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા બે પ્રવાહી પદાર્થો છે. કેવા પદાર્થો છે? બે પ્રવાહી જે એકબીજામાં ભળી જતા નથી. આનું સ્ટાન્ડર્ડ ઉદાહરણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો પાણી અને તેલ. પાણી અને તેલ એ બંને પ્રવાહી છે. એ બે પ્રવાહી એકબીજામાં મિશ્રણ થતા નથી અને તેને અલગ કરવા માટે ભિન્નકારી ગળણીનો સિદ્ધાંત એટલે કે ભિન્નકારી ગળણીનો ઉપયોગ કરીને આપણે અલગ કરી શકીએ છીએ. તો એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીઓનું ઘનતાના આધારે અલગ અલગ સ્તરોમાં અલગીકરણ કરવું એ ભિન્નકારી ગળણીનો શું છે? સિદ્ધાંત. એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીઓનું ઘનતાને આધારે, કોને આધારે? ઘનતાને આધારે અલગ અલગ સ્તરોમાં અલગીકરણ કરવું એ ભિન્નકારી ગળણીનો સિદ્ધાંત છે. ઓકે, તેના અનુપ્રયોગો એટલે બીજા ઉપયોગો બી છે. તેલ અને પાણીના મિશ્રણને અલગ કરવા માટે તેનો ઉપયોગ થાય. લોખંડની કાચી ધાતુમાંથી લોખંડનું નિષ્કર્ષણ દરમિયાન હલકું સ્લેગ FeSiO3 ઉપરના ભાગેથી અલગ કરવામાં આવે છે અને પીગળેલ લોખંડ ભઠ્ઠીના તળિયેથી આપણને મળે છે. એટલે લોખંડની જે નિષ્કર્ષણની પ્રક્રિયા છે, જેમાં સ્લેગ અને લોખંડ આ બેને અલગ અલગ ભાગેથી અલગ કરવા માટે પણ આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. પણ ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો? ઘનતાને આધારે.
આ ઘનતા બંને પ્રવાહીની કેવી છે? અલગ અલગ છે, ત્યારે તેનું અલગીકરણ કરી શકાય છે. અહીંયા આપણે એક પ્રવૃત્તિ પણ આપી છે, જે તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 20 ઉપર આ પ્રવૃત્તિ આપેલી છે, જેનાથી તમે આ આખો સિદ્ધાંત એકદમ સરળતાથી સમજી શકશો. પહેલા આકૃતિ હું સમજાવી દઉં તમને. અહીંયા આપણે એક સ્ટેન્ડ લીધું છે, સ્ટેન્ડની મારફતે આપણે અહીંયા ભિન્નકારી ગળણીને પકડી છે. નીચે આપણે એક બીકર લીધું છે, આપણી જે ગળણી છે જેની અંદર આપણે પાણી અને કેરોસીન અથવા કોઈ તેલ એનું મિશ્રણ લીધું છે. અહીંયા આપણે ગળણીમાં સ્ટોપ કોક છે, નીચે આપણું પાત્ર અત્યારે ખાલી છે, બરાબર. તો હેતુ છે આપણો પ્રયોગનો ભિન્નકારી ગળણી વડે મિશ્રણના ઘટકોને અલગીકરણ કરવું. ભિન્નકારી ગળણી વડે મિશ્રણના ઘટકોનું શું કરવું? અલગીકરણ કરવું. કેરોસીન અને પાણીના વિસમાંગ મિશ્રણને ભિન્નકારી ગળણીમાં ભરો. અહીંયા આપણે શું લીધું છે? કેરોસીન અને પાણીને ભર્યું છે. થોડાક સમય સુધી ખલેલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખો. એટલે કેરોસીન અને પાણી અલગ અલગ દેખાશે. તમારે આને એમને મૂકી રાખવાનું થોડીક વખત, સહેજ પણ હલાયા વગર. તો તમને પાણી નીચે આવશે, તેલ ઉપર આવશે, બરાબર. બંને અલગ થઈ ગયેલા તમને જોવા મળશે, કારણ કે પાણીની ઉપર તેલ શું કરે? તરે. તેલ એટલે કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, ખાવાનું તેલ, આ બધું તેલ જ કહેવાય, બરાબર. કેરોસીન પણ એક તેલ જ છે, એટલે અહીંયા હું તેલ શબ્દ બોલું છું એટલે કેરોસીન, પેટ્રોલ, ડીઝલ આ બધું આવી ગયું, બરાબર. એટલે તમને અલગ અલગ દેખાશે. શું અલગ અલગ દેખાશે? પાણી અને કેરોસીન બંને અલગ દેખાશે. હવે ભિન્નકારી ગળણીનો સ્ટોપ કોક ખોલો. એટલે અહીંયા આપણે સ્ટોપ કોક દબાવવાનો, એટલે દબાવશો એટલે પાણી નીચે આવશે. અહીંયા પાત્રમાં બીકરની અંદર ધીમે 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 પાણી આવશે. હવે અહીંયા તમને ખબર પડી જશે કે સ્ટોપ કોક સુધી પાણી આવી ગયું, કારણ કે અહીંયા બંનેની વચ્ચે તમને પાતળી ભેદ રેખા દેખાય છે. જુઓ આકૃતિમાં, અહીં સુધી પાણી છે અને અહીંથી ઉપરનું છે કેરોસીન છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આટલો ભાગ જે છે નીચેનો એ કોણ છે? પાણી છે, અને આ ભાગ કોણ છે? કેરોસીન. તો ધીમે 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 જ્યારે પાણી આવશે નીચે, અહીંયા પાણી આવી જાય, પાણીનું સ્તર, એટલે તમારે સ્ટોપ કોક બંધ કરી દેવાનું છે. એટલે પાણી બધું તમારું આવી ગયું નીચે, અને ઉપર કોણ રહી ગયું? કેરોસીન. કારણ કે આ જ્યારે પાણી નીચે આવશે ત્યારે એની જોડે જોડે કેરોસીન પણ નીચે આવશે. ખ્યાલ આવે છે? જ્યારે તમે સ્ટોપ કોક દબાવશો, ખોલશો, એટલે પાણી બધું નીચે આવશે. ધીમે 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 પાણી અહીંયા બીકરમાં ભરાતું જશે. આ સ્તર જ્યારે તમારું અહીંયા આવી જાય, એટલે અહીંયા પાણીનું એન્ડ આવી જાય, અને કેરોસીનની જ્યારે શરૂઆત થાય, એટલે શું કરવાનું તમારે? તો તમારે સ્ટોપ કોક બંધ કરી દેવાનો. એટલે પાણી તમારું અલગ થઈ ગયું અને કેરોસીન તમારું રહી ગયું ભિન્નકારી ગળણીમાં. ઓકે, તો ભિન્નકારી ગળણીનો સ્ટોપ કોક ખોલો. નીચેના પાણીના સ્તરને કાળજીપૂર્વક બહાર લઈ લો. કેરોસીન સ્ટોપ કોક સુધી પહોંચે, જે મેં તમને કીધું, અહીંયા આવે કેરોસીન એટલે તરત જ ભિન્નકારી ગળણીના સ્ટોપ કોકને બંધ કરી દો. એટલે નીચે કોણ આવી ગયું? પાણી આવી ગયું, અને ઉપર કોણ રહી ગયું? કેરોસીન. બે અલગ થઈ ગયા. કેવા હતા? બંને પ્રવાહી હતા. બે પ્રવાહી છે, પાણી પણ પ્રવાહી છે, કેરોસીન પણ પ્રવાહી છે, અને એકબીજામાં મિશ્ર ન થઈ શકે. એટલે અહીંયા પાણી અને કેરોસીન બંને એકબીજામાં મિશ્ર થતા નથી. આ ધ્યાન રાખજો. કોનું અલગીકરણ થશે? ખાસ યાદ રાખજો કે જ્યારે બે પ્રવાહી છે, બંને પ્રવાહી એકબીજામાં ભળી જતા નથી, મિશ્ર થતા નથી, અને તેનું અલગીકરણ કરવું હોય તો જ ભિન્નકારી ગળણીનો સિદ્ધાંત ઉપયોગમાં આવે છે. ઓકે, આનું નિષ્કર્ષ શું થશે વિદ્યાર્થી મિત્રો? જુદી જુદી ઘનતા ધરાવતા બે પ્રવાહીઓને, જે બંનેની ઘનતા અલગ અલગ છે, પાણીની ઘનતા કરતા કેરોસીનની ઘનતા વધારે છે, એટલે પાણી ઉપર કેરોસીન તરે છે, બંને ભળી જતા નથી. એટલે પાણી અને કેરોસીન બંને પ્રવાહી છે, પણ બંનેની ઘનતા અલગ અલગ છે, જુદી જુદી છે. તેથી બે પ્રવાહીઓને તેના ઘનતાના તફાવતને આધારે અલગીકરણ ગળણી વડે અલગ કરી શકાય છે. ફરીથી એકવાર એનો નિષ્કર્ષ
જુદી જુદી ઘનતા ધરાવતા બે પ્રવાહીઓને તેની ઘનતાના તફાવતને આધારે, મેન શબ્દ છે આ, તેની ઘનતાના તફાવતને આધારે અલગીકરણ ગળણી વડે એટલે કે ભિન્નકારી ગળણી વડે અલગ કરી શકાય છે. એટલે જેની ઘનતા કેવી છે તો અલગ અલગ છે, બે પ્રવાહી છે જેમાં ઘનતામાં તફાવત છે, જે બંને એકબીજામાં મિશ્રણ થતા નથી અને તેનું અલગીકરણ કરવું હોય તો તેના માટે આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટૂંક નોંધો સમજ્યા, હું આશા રાખું છું કે તમે વિડીયોના માધ્યમથી સારામાં સારો અભ્યાસ કરો છો. હું આશા રાખું છું કે તમે વિડીયો ખ્યાલ ના આવે તો ફરીથી પણ એકાદ બે વખત જોવો છો. એક વખત ટૂંક નોંધ પૂરા વાક્યમાં આકૃતિ સાથે તમારે નોટમાં લખવાની છે. નવનીતનો ઉપયોગ કરીને, ચોપડીનો ઉપયોગ કરીને ટૂંક નોંધ લખી શકો છો, પણ 3 થી 4 વખત વાંચવાની છે અને વાંચશો તો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો. કારણ કે આપણે અહીંયા ઘરે બેઠા વિડીયોના માધ્યમથી સારામાં સારી રીતે અભ્યાસ કરવો છે, વિદ્યા લેવી છે અને આ જ માધ્યમથી આપણે અભ્યાસ કરીએ તે આશા સાથે આજનો આપણે વિડીયો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં નવા મુદ્દા સાથે આપણે મળીશું. ત્યાં સુધી ટેક કેર અને ઘરે રહો, સુરક્ષિત રહો. આભાર.